વેલકમ ટુ ઇઝી ઇંગ્લિશ વર્ડ. આજે આપણે સપ્લિમેન્ટરી બુક એનો રીડ નંબર 1 થિંક પિંક થિંક ફ્લેમિંગો સ્ટાન્ડર્ડ 11 ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજ શરૂ કરીશું. ધ એનિમલ્સ ઓફ ધી ફોરેસ્ટ, જંગલના જે બધા પ્રાણીઓ છે, અરેન્જ અ ડાન્સ પાર્ટી. એક સમયની વાત છે, એ લોકોએ એક ડાન્સ પાર્ટીનું આયોજન કર્યું હતું. એન્ડ એવરીબડી વોઝ વેઇટિંગ ફોર ધેટ મોમેન્ટ. દરેક પોતાના અવસરની રાહ જોઈ રહ્યા હતા. એન્ડ ઓલ ધી એનિમલ્સ હેડ અ ન્યૂ ડ્રેસ બટ ધ ફ્લેમિંગોઝ વિચ એટ ધેટ ટાઈમ, એ સમયની વાત છે, એ સમયે ફ્લેમિંગો કેવા હતા? વેર ઓલ વ્હાઇટ. એ સમયે ફ્લેમિંગો બધા વ્હાઇટ હતા. ડીડન્ટ હેવ એનીથિંગ ટુ વેર. એ લોકો પાસે એ સમયે કોઈ એવા નવા કપડાં નહોતા કે પહેરી શકે. પાર્ટીમાં જવું હોય તો કપડાં તો જોઈએ ને સારા, તો શું કરવું? દે ફેલ્ટ અગલી. એ એકદમ કદરૂપા લાગતા હતા. એન્ડ રિડિક્યુલસ એટલે હાસ્યપાત્ર. એન્ડ દે ડીડન્ટ લાઇક એની સૂટ. એમને કંઈ સૂટ પાછા પસંદ નહોતા. ડેસ્પરેટ, એકદમ ચિંતામાં, દે વેન્ટ ટુ ધ ઓલ્સ હાઉસ. એ ઓલના ઘરે જાય છે. મોસ્ટ પ્રેસ્ટિજિયસ ડ્રેસ મેકર ઓફ ધી ફોરેસ્ટ. જંગલનો પ્રખ્યાત ડ્રેસ મેકર હતો, એના ઘરે જાય છે. સિટ્સ ડિઝાઇન ફોર ધેમ અ પેર ઓફ સ્ટ્રાઇપ્ડ વ્હાઇટ એન્ડ બ્લેક ટ્રાઉઝર્સ. પટ્ટાવાળું એવું ટ્રાઉઝર એને બનાવી દે છે. ધીઝ વેર ધ મોસ્ટ માર્વેલિયસ સૂટ્સ દેટ અ ફ્લેમિંગો હેડ એવર વોન. એટલું સરસ લાગે છે, આવું ક્યારેય નહોતું એમ. નાવ દે કુડ ગો ટુ ધી પાર્ટી. હવે એ લોકો પાર્ટીમાં જઈ શકે એમ હતા. વેન ધ ડે કેમ એવરીબડી વોઝ વેરી હેપી. જ્યારે દિવસ આવ્યો બધા ખૂબ જ ખુશ હતા. બટ ધ સ્નેક્સ વેર વેરી વરીડ. સ્નેકને આ વસ્તુ ગમી નહીં. શું કામ? અબાઉટ ધ ફ્લેમિંગોઝ ટ્રાઉઝર્સ, બિકોઝ ધે સો ધેટ ધ ટ્રાઉઝર્સ વેર મેડ ઓફ સ્નેક સ્કિન. એમની ચામડીમાંથી આ બનાવેલું હતું એટલે એમને આ પસંદ નહોતું. ધ સ્નેક્સ વેર ઇન્ડિગ્નન્ટ, એટલે કે એકદમ ચિંતામાં હતા. એન્ડ ધે બીટ ધી ફ્લેમિંગોઝ. હવે એ લોકો શું કરે છે? એમના ફ્લેમિંગોને બીટ કરે છે, એટલે કે બાઇટનું ભૂતકાળ કરડે છે. ધેર બોડી એન્ડ લેગ્સ વેર ઇચિંગ. એમના દુઃખ એટલું બધું એ લોકો એમને કરડે છે કે એમના શરીરમાં એના પગ દુખવા માંડે છે. ઇચિંગ એન્ડ ગોટ હોટ સો ધે રેન ટુ ધ લેક. બધા જ ફ્લેમિંગો છે ક્યાં ચાલ્યા જાય છે? તળાવમાં. અને શું થાય છે? સિન્સ ધેટ ડે, એ દિવસથી, દે ડોન્ટ ગો આઉટ ઓફ ધી લેક. તળાવની એ લોકો બહાર નથી આવતા. બિકોઝ ઓનલી ધ વોટર કેન કામ ધ પેઇન કોઝડ બાય ધી બાઇટ્સ. હવે આ જે કરડવાનો જે ઘાવ છે, એમાં જો રાહત આપી શકે તો એ પાણી જ આપી શકે. એટલે ફ્લેમિંગો ત્યારના એમાંથી બહાર જ નથી નીકળતા. વિચ લેફ્ટ, અને એને કારણે શું થાય છે? ધેર લેગ્સ રેડ, એમના પગ છે લાલ થઈ જાય છે. એન્ડ ધેર ફીધર્સ, અને એમના જે પીંછા છે એ પિંક થઈ જાય છે, લાઈક સમર ડસ્ક. તો આ હતી દંતકથા, જેને આપણે ધીસ ઇઝ એન આર્જેન્ટિન ફોક ટેલ. લોકવાર્તા છે, જેમાં તથ્ય બહુ ઓછું હોય પણ લોકોના કે એક વ્યક્તિ બીજા વ્યક્તિને કહે એવી રીતે વાત આગળ વહેતી હોય. બટ વોટ ડઝ સાયન્સ સે? ખરેખર વિજ્ઞાન શું કહે છે? કઈ એવી બાબત છે વૈજ્ઞાનિક રીતે શા માટે એ પિંક છે? યંગ ફ્લેમિંગોઝ હેચ વિથ ગ્રે ફીધર્સ. જે યંગ ફ્લેમિંગો હોય છે એ કેનાથી એમના બચ્ચાઓને સેવે છે? ગ્રે ફીધર્સથી. બટ એડલ્ટ્સ રેન્જ ફ્રોમ ધ લાઇટ પિંક ટુ બ્રાઇટ રેડ ડ્યુ ટુ બેક્ટેરિયા. એમના શરીરમાં એક બેક્ટેરિયા છે. એન્ડ કેરેટીન, આપણે કહીએ ને કેરેટ ઉપરથી, આ રેડ ઓર ઓરેન્જ સબસ્ટેન્સ ફાઉન્ડ ઇન ધ કેરેટ્સ એન્ડ અધર પ્લાન્ટ્સ. આપણે જે કેરેટ જેને કહીએ ને, ગાજરમાં જે તત્વો હોય છે એના કારણે. તો ઓપ્ટિન ફ્રોમ ધેર ફૂડ સપ્લાય. એમને ખાવામાં જે આવા પ્રકારની વસ્તુ આવતી હોય એટલે એમ કહે છે વિજ્ઞાન કે એવું હોઈ શકે. ફ્લેમિંગોસ આર ગ્રેગરિયસ વેડિંગ, એટલે કે હેવિંગ લોંગ લેગ્સ એન્ડ લિવિંગ ઇન અ શેલો વોટર. મોટે ભાગે પાણીમાં પડ્યા હોય
લાંબા પગ છે એમના અને શેલો વોટર કે છીછરા પાણીમાં હોય છે. ફ્લેમિંગોઝ ઓફન સ્ટેન્ડ ઓન વન લેગ, એક પગે ઊભા હોય છે. ધ ફ્લેમિંગોઝ હેઝ ધ એબિલિટી ટુ હેવ, આવું કહેવાય છે, સાચું હોય કે ખોટું ભગવાન જાણે. ધ ફ્લેમિંગોઝ હેઝ ધ એબિલિટી ટુ હેવ હાફ ઓફ ઇટ્સ બોડી ગો ઇન ટુ અ સ્ટેટ ઓફ સ્લીપ, અડધું શરીર એમનું સૂઈ જાય. એન્ડ વેન વન સાઇડ હેઝ રેસ્ટેડ, જ્યારે એક બાજુનું શરીર આરામ કરી લઈએ, ધ ફ્લેમિંગો વિલ સ્વેપ કરવું એટલે બદલાવું, ચેન્જ લેગ એન્ડ ધેન લેટ ધી અધર હાફ સ્લીપ. બાકીનો જે છે એ બાકીનો શરીરનો ભાગ છે એને પછી સુવાનો વારો આવે. બટ ધીસ હેઝ નોટ બીન પ્રૂવન, પણ આ કંઈ થયું નથી. સમ રિસર્ચર્સ સે ધેટ, અમુક સંશોધકો એવું કહે છે કે દેટ સ્ટેન્ડિંગ ઓન વન લેગ, એક પગ ઉપર ઊભા રહેવું, એલો ધ બર્ડ્સ કન્ઝર્વ ઓર બોડી હીટ, એમના શરીરની જે ગરમી છે એને વધારે કન્ઝર્વ કરી શકાય, બચાવી શકાય, એના માટે એ કદાચ ઉગતા હોય. એઝ દે સ્પેન્ડ મચ ઓફ ધ ટાઈમ વેડિંગ, કારણ કે મોટે ભાગે એ લોકો ક્યાં ઊભા રહે છે તો પાણીમાં, કાદવમાં ઊભા હોય છે. ઇન કોલ્ડ વોટર એટલે ઠંડા પાણીમાં ઊભા હોય તો શરીરમાં ગરમી રાખવી જરૂરી છે, એટલે કદાચ એક પગે ઊભા હોય એવું કહેવાય. ટુ સ્પેસીઝ ઓફ ફ્લેમિંગો, ફ્લેમિંગોની બે જાતિ જોવા મળે છે, ગ્રેટર ફ્લેમિંગો એન્ડ લેઝર ફ્લેમિંગો. આપને ક્વેશ્ચન પૂછાય કે કેટલા પ્રકારના ફ્લેમિંગો હોય, તો ગ્રેટર ફ્લેમિંગો એન્ડ લેઝર ફ્લેમિંગો આર ફાઉન્ડ ઇન ગુજરાત. ગુજરાતમાં બે પ્રકારના ફ્લેમિંગો જોવા મળે છે. ઇન્સ્ટન્ટલી રેકગ્નાઇઝ થઈ શકે એવા, તરત જ ટોળામાં મળી જાય, ઇન ફ્લોક્સ ઓફ હન્ડ્રેડ્સ ટુ ટેન્સ ઓફ થાઉઝન્ડ, કદાચ 100થી લઈને 10,000નું ટોળું કેમ ના હોય, એમાં પણ એ આરામથી તમે એને ડિફરન્શિએટ કરી શકો, તારવી શકો. કેવી રીતે? તો ધ લેઝર ફ્લેમિંગો હેઝ અ લોંગ નેક, જે લેઝર ફ્લેમિંગો છે એનું ડોક છે એ લાંબી હોય છે, એન્ડ લોંગ લેગ્સ, અને એના પગ લાંબા હોય છે. અને બેન્ટ બિલ, એમની જે ચાંચ છે એ જરા બેન્ટ, વાંકી વળેલી હોય, ઝૂકેલી હોય. એના લાર્જ બોડી, અને આખું જે શરીર છે એ શોર્ટર અને ડાર્કર, કેવું હોય છે, વધારે નાનું અને વધારે ડાર્ક હોય છે, ડાર્કર પિંક ધેન ધ ગ્રેટર ફ્લેમિંગો, એના કરતાં એમ. લેઝર ફ્લેમિંગો ઓલ્સો ડિફર ઇન ધ કલરેશન ઓફ ધી બીક, ચાંચમાં પણ એમના કલરમાં થોડો ફેર છે. લેઝર ફ્લેમિંગોઝ હેવ અ ડીપ રેડ બિલ, જો એમની જે ચાંચ છે ને એ થોડી લાલ રંગની હોય છે, ટીપ્ડ વિથ બ્લેક, એમાં પછી આગળ બ્લેક ટીપ હોય. જ્યારે વેરએઝ ધ બિલ ઓફ ગ્રેટર ફ્લેમિંગોઝ, જે ગ્રેટર ફ્લેમિંગોની જે ચાંચ છે એ જરા લાઇટ પિંક હોય છે એન્ડ ટીપ્ડ વિથ બ્લેક. ધ લેઝર ફ્લેમિંગો ધ ફેઇન્ટ, જેને કહે ને પિંક, એમના જે પીછા હોય છે, ફેન્ટ પિંક ફીધર્સ એન્ડ ડીપ ડાર્ક લેગ્સ, અને આવા એમના જે પગ છે એકદમ ડાર્ક હોય છે. ધ આઈઝ આર યલો ટુ ઓરેન્જ એન્ડ આર સરાઉન્ડેડ બાય મરૂન રિંગ્સ, એમની જે આંખો છે એ કેવી કીધી છે, ધ આઈઝ આર યલો ટુ ઓરેન્જ, પીળાથી લઈને ઓરેન્જ કલર જેવી, મરૂન રિંગ જેવી એનાથી સરાઉન્ડેડ, ઘેરાયેલી હોય છે. મેલ્સ આર સ્લાઇટલી ટોલર દેન ફિમેલ્સ, એમના જે મેલ એટલે કે જે નર પક્ષીઓ હોય છે એ માદાથી જરા વધારે ઊંચા હોય છે. એન્ડ યંગ વન્સ, એમના બચ્ચા કેવા છે, હેવ બ્રાઉન ફીધર્સ, એમના કલર પીછાનો બ્રાઉન હોય છે. એન્ડ ડાર્ક ગ્રે બીક, એમની જે ચાંચ છે એ પાછી ડાર્ક ગ્રે કલરની હોય છે. ગ્રેટર ફ્લેમિંગો ઇઝ ધ લાર્જેસ્ટ સ્પેસીસ ઓફ ફ્લેમિંગો, ફ્લેમિંગોની જે આખી પ્રજાતિમાં સૌથી લાંબામાં લાંબી કોઈ પ્રજાતિ હોય તો એ ગ્રેટર, આપણને નામ ઉપરથી જ ખબર પડી જાય ગ્રેટર ફ્લેમિંગો એમ. એવરેજિંગ 110 ટુ 150 સેન્ટીમીટર ટોલ, 110થી 150 સેન્ટીમીટર ઊંચા, એન્ડ વેઇંગ 2 to 4 kg, 2થી 4 કિલો એમનું વજન હોય છે. ધ લાર્જેસ્ટ મેલ ફ્લેમિંગો, સૌથી લાંબામાં લાંબુ જો કોઈ પણ મેલ ફ્લેમિંગો હોય અત્યાર સુધી જેની નોંધ લેવાય છે, હેવ બીન રેકોર્ડેડ એટ અપ ટુ 187 સેન્ટીમીટર, 187 સેન્ટીમીટર ટોલ, આટલું ઊંચું, એન્ડ 4.5 kg, અને 4.5 કિલોનું ફ્લેમિંગો જોવા મળ્યું છે. ધ ઓલ્ડેસ્ટ નોન ગ્રેટર ફ્લેમિંગો ઇન ઓસ્ટ્રેલિયા,
ઓસ્ટ્રેલિયામાં જે જોવા મળ્યું છે એ કેવું છે, ઇઝ એટલીસ્ટ 75 years old. 75 વર્ષનું વિચાર કરો. ધ બર્ડ્સ એક્ઝેક્ટ એજ ઇઝ નોટ નોન. કેટલું એ જીવે છે એ હજી સુધી તારવી શકાયું નથી. હવે થોડા એના પોઈન્ટ્સ છે. ફ્લેમિંગો લેઝ અ સિંગલ ચોકી વ્હાઇટ એગ. એક જ ઈંડું મૂકે છે. ચોક જેવા સફેદ કલરનું એ ઈંડું મૂકે છે. ફ્લેમિંગો નેસ્ટ ઇઝ નોટ ફેન્સી. બહુ એનું કંઈ ફેન્સી નથી હોતું એનો માળો. જસ્ટ અ માઉડ ઓફ મડ, કાદવનો બનાવેલો હોય. મે બી 12 inches હાઈ, 12 ઇંચ જેટલો ઊંચો. ઓલ્ડ નેસ્ટ ઓફન રીયુઝડ. એનો જે જૂનો માળો જે છે મોટે ભાગે જૂના માળાઓ ફરીથી ઉપયોગ કરતા હોય છે. આફ્ટર હેચિંગ, એ હેચ સેવા પછી, ધ ચીક સ્ટેઝ ઇન ધ નેસ્ટ ફોર 5 to 12 days. માત્ર 5થી 12 દિવસ સુધી એમના જે બચ્ચા છે એ માળામાં રહે છે. ધ ચીક ઇઝ ફેડ વિથ અ ટાઈપ ઓફ મિલ્ક. બચ્ચાને એક પ્રકારનું એ દૂધ જેવું જે વસ્તુ જે છે એ પીણું પીવડાવે છે. અને એ આશ્ચર્યની વાત છે, દેટ કમ્સ ફ્રોમ ધ પેરેન્ટ્સ અપર ડાયજેસ્ટિવ ટ્રેક. આપણે જેને કહીએ કે આંચળમાંથી આવતું હોય તો એ રીતે એમના અપર ડાયજેસ્ટિવ ટ્રેકમાંથી, પણ અહીંયા શબ્દ ઉપયોગ કર્યો છે પેરેન્ટ્સ. કઈ રીતે તો જોઈએ છે, બોથ મેલ્સ એન્ડ ફિમેલ્સ કેન ફીડ ધ ચીક ધીસ વે. એક આશ્ચર્યની વાત છે કે માત્ર માતા નહીં, માતા અને પિતા બંને એમના બચ્ચાને આ રીતે પોષણ આપે છે. એન્ડ ઇવન ફ્લેમિંગોઝ ધેટ આર નોટ ધ પેરેન્ટ્સ, પછી એક માતા પિતા ન હોય કોઈના તો પણ કેન એક્ટ એઝ અ ફોસ્ટર ફીડર્સ. ફોસ્ટર એટલે પાલક જેને કહીએ આપણે, કોઈનું પાલન કરતા હોય એ રીતે પણ એ પોતાને કોઈનું રક્ષણ કરી શકે, કોઈને પોષણ આપી શકે છે. ફર્સ્ટ બ્રીડિંગ ઇઝ એટ એપ્રોક્સિમેટલી 3 to 6 years. 3થી 6 વર્ષ સુધી એમનો જે છે ઉછેરનો સમયગાળો છે. ઓનલી ફુલ્લી કલર્ડ એડલ્ટ પાર્ટિસિપેટ ઇન બ્રીડિંગ. એકદમ જેને કે સંપૂર્ણ એમાં કલર આવી જાય પછી જ એ જેને કે એડલ્ટ થાય પછી એ બ્રીડિંગ કરવામાં સક્ષમ બને છે. ફ્લેમિંગોસ આર ફાઉન્ડ ઇન વેરિયસ પાર્ટ્સ ઓફ ગુજરાત. ગુજરાતના જુદા જુદા ભાગોમાં જોવા મળે છે. અરાઉન્ડ 30,000 ગ્રેટર ફ્લેમિંગોસ એન્ડ અરાઉન્ડ 40,000 લેઝર ફ્લેમિંગો ફાઉન્ડ ઇન લાસ્ટ કાઉન્ટિંગ. આપણે જે અમુક જેને કહે ને કે એની ગણતરી થતી હોય, જે રીતે મનુષ્યની વસ્તી ગણતરી થતી હોય એવી રીતે આમની પણ ગણતરી થતી હોય, તો એનું લાસ્ટ કાઉન્ટિંગમાં આ જોવા મળ્યા છે 30,000 ગ્રેટર અને 40,000 લેઝર ફ્લેમિંગો જોવા મળ્યા છે. વિચ ઇઝ ધ હાઈએસ્ટ નંબર રેકોર્ડેડ ફ્રોમ ઇન્ડિયા, જે ભારત માટે સૌથી હાઈએસ્ટ કહી શકાય અત્યારે. હાઈએસ્ટ કોન્સન્ટ્રેશન્સ ઓફ ફ્લેમિંગોઝ વર રેકોર્ડેડ ઇન ધ ગલ્ફ ઓફ ખંભાત. સૌથી વધારે ત્યાં જોવા મળ્યું છે ગલ્ફ ઓફ ખંભાતમાં. ફોલોડ બાય પછી એ રીતે ગલ્ફ ઓફ કચ્છ એન્ડ અધર કોસ્ટલ એરિયાઝ. ધ લેઝર ફ્લેમિંગોઝ વેર એક્સક્લુઝિવલી ફાઉન્ડ ઓન ધ કોસ્ટલ વેટલેન્ડ્સ. વધારે પડતા લેઝર ફ્લેમિંગો આ જગ્યાએ જે દરિયા કિનારાના જેને કે દરિયાકાંઠાના વિસ્તારોમાં જોવા મળે છે. ધ મોનોટોનસ ડેઝર્ટ, આમ જુઓ તો રણ એકદમ કંટાળાજનક કહેવાય એવું લેન્ડસ્કેપ હોય ગુજરાત, એ ખરેખર કેવું થઈ ગયું છે, ઇઝ ચેન્જ બાય સ્પ્લેશ ઓફ રેડ એન્ડ પિંક સ્પોટ્સ. લાલ અને આવા ગુલાબી પટ્ટાઓને કારણે એટલે કે ફ્લેમિંગોને કારણે એ આખું એકદમ ઇન્ટરેસ્ટિંગ થઈ ગયું છે. ક્રિએટિંગ અ લાઇવલી સાઇટ, એકદમ જીવંત દ્રશ્ય રજૂ કરે છે. ખાવડા ફ્લેમિંગો કોલોની ઇન કચ્છ રેપ્યુટેડ અમોંગ ધ બિગેસ્ટ ફ્લેમિંગો કોલોની ઇન ધ વર્લ્ડ. આ ક્વેશ્ચન પૂછાઈ શકે એવો છે. Each year, about 500,000 flamingos migrate from hotter climates to the watery expanse of this area to breed. શું કહે છે, દર વર્ષે લગભગ 500,000 આટલા બધા જે ફ્લેમિંગો છે એ માઇગ્રેટ કરતા હોય છે, ગરમ જગ્યામાંથી ઠંડી જગ્યા તરફ જતા હોય છે બ્રીડ કરવા માટે, નવી પ્રજાતિ ઉત્પન્ન કરવા માટે. વી આર પ્રાઉડ ઓફ ધી એશિયાટિક લાયન. આપણે સોશિયલમાં જોયું હશે કે ભાઈ જે રીતે આપણે એશિયાટિક લાયન્સ આપણા ઇન્ડિયામાં છે ગીરમાં, તો એના માટે આપણે જેમ ગર્વ છે અને એ આપણા સ્ટેટ એનિમલ છે. સો વી આર ફોર ગ્રેટર ફ્લેમિંગો એઝ અવર સ્ટેટ બર્ડ. તો આપણે આના માટે પણ ગર્વ થવો જોઈએ કારણ કે ફ્લેમિંગો પણ આપણું સ્ટેટ બર્ડ છે. થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ ઇઝી ઇંગ્લિશ વર્ડ.